નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારની શરૂઆત કરવી છે ભારતીય શેર બજારના સમાચારથી કે જ્યાં ભારતીય શેર બજારમાં રોકાણકર્તાઓ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે। ऐतिहासिक सपाटी पर भारतीय शेर बजार पहुंच्યું છે। सेंसेक्स रेकॉर्ड ब्रेक 75,000 ની સપાટીને પાર પહોંચ્યું। નિફ્ટી 50 પણ 22,750 ને પાર। બેંક નિફ્ટી 150 પોઈન્ટ વધી 48,800 એ પહોંચી છે। રોકાણકારો માટે ચૂંટણી પહેલા જ દિવાળી જેવો માહોલ છે એ સર્જાઈ ગયો છે। તો ભારતીય શેર બજાર છે તેની ઐતિહાસિક સપાટી વટાવી ચૂકી છે। પહેલીવાર સેન્સેક્સ 75,000 ને પાર પહોંચી છે। રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચ્યું છે। આ સાથે નિફ્ટી 50 પણ આગળ વધ્યું છે। 22,750 ને પાર નિફ્ટી 50 પણ પહોંચી ગયું છે। ગઈકાલે પણ ભારતીય શેર બજારમાં મોટો એવો ઉછાળો જોવા મળ્યો હતો। ગઈકાલે પણ 74,000 ની સપાટીએ સેન્સેક્સ પહોંચ્યું હતું, ત્યારે આજે ફરી એકવાર પહેલીવાર ઐતિહાસિક સપાટી પર સેન્સેક્સ પહોંચી ગયું છે। 75,000 ની સપાટી પર સેન્સેક્સ પહોંચ્યું। આ સાથે નિફ્ટી 50 પણ 22,750 ને પાર પહોંચ્યું છે। એક તરફ ચૂંટણીનો માહોલ છે અને આ ચૂંટણીના માહોલમાં રોકાણકારો માટે ચૂંટણી પહેલા અત્યારે જ દિવાળી જેવો માહોલ છે એ સર્જાઈ ગયો છે। ભારતીય શેર બજાર છે હાઈ પહોંચી ગઈ છે। જયદેવ ચુડાસમા માર્કેટ એક્સપર્ટ અમારી સાથે જોડાઈ ગયા છે। જયદેવભાઈ, TV9 માં આપનું ખૂબ સ્વાગત છે। જયદેવભાઈ, ગઈકાલથી જ જે ઉછાળાની શરૂઆત થઈ ગઈ હતી। ગઈકાલે પણ સેન્સેક્સ છે એ 74,000 ની ઉપર હતા અને આજે તો પહેલીવાર એવું બન્યું છે કે ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયું। 75,000 ને પાર સેન્સેક્સ પહોંચ્યું છે। બિલકુલ, સેન્સેક્સ અને નિફ્ટી તેના સર્વોચ્ચ શિખરને પાર કરી ચૂક્યા છે અને 2023નું વર્ષ અને 2024નું જે વર્ષ છે તે દરમિયાન ભારતીય શેર બજારોમાં અત્યારે ખૂબ મજબૂતાઈ જોવા મળી રહી છે અને તેના ઘણા બધા મલ્ટિપલ કારણ છે। ખાસ કરીને સ્થાનિક લેવલે જોવા જઈએ તો આર્થિક આંકડાઓ છે તે ભારતીય અર્થતંત્ર અને શેર બજારને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે। હાલમાં જ જે ઓટો સેલ્સના આંકડા આવ્યા તે ખૂબ સારી મજબૂતાઈ દર્શાવી રહ્યા છે। ત્યારબાદ પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સના જે આંકડા આવ્યા તે પણ ખૂબ જ સારા આવ્યા। તો આ તમામ વસ્તુઓનું પોઝિટિવ રિફ્લેક્શન દુનિયાભરના રોકાણકારોની સાથે સાથે ભારતીય રોકાણકારોમાં પણ જોવા મળી રહ્યું છે અને તેના કારણે ભારતીય શેર બજારમાં એક લિક્વિડિટીનો ધોધ આવી રહ્યો છે અને તેના કારણે ભારતીય શેર બજાર આજે સર્વોચ્ચ શિખર પર પહોંચી ચૂક્યા છે। જયદેવભાઈ, શેર બજારમાં જે રોકાણકારો છે કે શું એમને કોઈ એવી આશા છે કે ફરી એકવાર ભાજપ સરકાર સત્તામાં આવશે અને જેના કારણે હવે તેજી મળી રહી છે? બિલકુલ, પ્રથમ તો 2 ટર્મથી અત્યારે ભાજપ સરકાર શાસન કરી જ રહી છે અને ત્રીજી ટર્મમાં પણ સત્તાધારી પક્ષનું પાસું ભારે છે અને આગામી મે મહિનામાં જે ઇલેક્શન આવશે એમાં પણ તેમને સ્પષ્ટ મેજોરિટી આવે તેવા પ્રબળ સંકેતો છે અને આ વાતનું એક પોઝિટિવ રિફ્લેક્શન પણ એક કારણ ગણી શકાય। તો આ જ પોઝિશન પર ટકી રહેવા માટે રોકાણકારોએ શું કરવું જોઈએ? હું રોકાણકાર મિત્રોને કહીશ કે તેમના પોર્ટફોલિયોમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં જો રોકાણ હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ રોકાણ જાળવી રાખવું જોઈએ અને સાધારણ અને નબળા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં રોકાણ હોય તો તેમને અત્યારે તેમાંથી વેચી અને તેમના રોકાણને અન્ય સારી કંપનીઓમાં ટ્રાન્સફર કરવું જોઈએ। બિલકુલ જયદેવભાઈ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ। તો ભારતીય શેર બજાર છે એ ઐતિહાસિક સપાટી પર પહોંચ્યું છે। પહેલીવાર સેન્સેક્સ 75,000 ને પાર અને આ સાથે નિફ્ટી 50માં પણ ભારે એવો ઉછાળો જોવા મળ્યો છે। સેન્સેક્સ રેકોર્ડ બ્રેક 75,000 ની સપાટીને વટાવી ગયું છે અને નિફ્ટી 50 પણ 22,750 ને પાર થયું છે।